ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ। તારીખ 5 તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પર્યાવરણની સમતુલા જળવાય અને તેની જાળવણી કરવામાં આવે એવા શુભ આશયથી વન વિભાગ વ્યારા દ્વારા વ્યારાથી આંબાપાણી ઇકો ટુરિઝમ સુધી વન વિભાગ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટીતંત્રના સંકલન અધિકારી, કર્મચારીઓ અને નાગરિકો મળીને કુલ 50થી વધુ પર્યાવરણ પ્રેમી ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તાપી કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગર્ગ તથા નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નૈયરના વરદ હસ્તે જિલ્લા સેવા સદન ખાતેથી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે માટે પ્રેરક સંદેશો સાથે પર્યાવરણ પ્રેમી સાયકલ વીરો ખુશખુશાલ બની ગયા હતા। કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગર્ગે પર્યાવરણ જાગૃતિ વિશે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, ત્યારે માનવજાત ધરતીની રક્ષા કરે તે ખૂબ જરૂરી છે। કુદરતી રીતે ઉગેલા વૃક્ષોનું જતન કરવું જોઈએ। વધુમાં વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરવું જોઈએ। વનરાજી છવાયેલી રહેશે તો સહેલાણીઓ માટે સુંદર સ્થળોનું નિર્માણ થાય છે। નાયબ વનરક્ષક શ્રી પુનિત નૈયરે વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વડ, પીપળો, આંબલી, લીમડો જેવા વૃક્ષો ઘટાદાર થાય છે। વળિયા વૃક્ષો જ્યાં હોય ત્યાં આજુબાજુના વિસ્તારનું તાપમાન જળવાયેલું રહે છે, જેથી વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તો પર્યાવરણની સમતુલા જળવાઈ રહે છે। પર્યાવરણ દિવસમાં ભાગ લેનાર તમામને વન વિભાગ તરફથી પ્રશસ્તિપત્ર અને છોડ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા। આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર આર બોરડ, સ્પોર્ટ્સ ઓથોરિટીના ચેતન પટેલ, સહાયક માહિતી નિયામક નિનેશ કુમાર ભાભોરે તમામ સાયકલિસ્ટોને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર સુજાતા વાઠેર।